નહીં. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું તરુણ કુમાર અને આપનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સાયન્સ ડે ગુજરાતીમાં. દોસ્તો, આજે આપણે ધોરણ 9 વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ 7 ગતિનો આ વન શોર્ટ વિડીયો જોવાનો છે, જેની અંદર આપણે પ્રકરણ 7 ગતિનું પુનરાવર્તન કરીશું. તો ચાલો સમયનો બગાડ કર્યા વિના કે કોઈ વધારાના નાટકો કર્યા વિના શરૂ કરીએ પ્રકરણ 7 ગતિ. તો જુઓ, સૌથી પહેલા આપણે જોઈએ ગતિનું વર્ણન કે ગતિ શું છે. તો ગતિ એક સાપેક્ષ ખ્યાલ છે. સમજો તમે, ગતિ શું છે? ગતિ એ એક સાપેક્ષ ખ્યાલ છે. સાપેક્ષનો મતલબ શું? સાપેક્ષનો મતલબ કે કોઈના કમ્પેરિઝનમાં આપણે એમ કહીએ છીએ કે ભાઈ એક વ્યક્તિનું કમ્પેરિઝન બીજા સાથે ના થાય, બરાબર? કોઈ વસ્તુનું કમ્પેરિઝન બીજા સાથે ના કરવું. પણ ગતિનું કેવું છે કે ભાઈ એમાં તમારે કમ્પેરિઝન કરવું જ પડે. કમ્પેરિઝન કરો બીજી કોઈ વસ્તુ સાથે તો જ તમને ખ્યાલ આવે કે કોઈ વસ્તુ ગતિમાં છે કે નહીં. તો જુઓ, માની લો કે તમે રસ્તા ઉપર ઊભેલા છો. તમે રસ્તા ઉપર ઊભેલી એક વ્યક્તિ છો અને તમે જુઓ છો કે ભાઈ બસ ગતિ કરી રહી છે. આ બસ છે, આ 2050ના જમાનાની એટલે ફ્યુચરની બસ છે, અદ્યતન ટેકનોલોજી વાળી. તમે જુઓ એ વખતે 2050નો જમાનો આવશે એટલે હોલોગ્રામ રસ્તા ઉપર આવી જતા હશે. આમ આ રીતના હોલોગ્રામ ઉપર એડવર્ટાઇઝમેન્ટ ચાલતી હશે. આ બસ છે, આ બસ ગતિ રહી. તમે રસ્તા ઉપર અહીંયા ઊભા છો, બસ ગતિ કરે જાય છે, તમને દેખાય છે કે ભાઈ બસ છે એ જઈ રહી છે. હવે આની અંદર ગતિનો સાપેક્ષ ખ્યાલ કેવી રીતે સમજવો? તો જુઓ, સિમ્પલ વસ્તુ કે તમે રસ્તા ઉપર ઊભા છો, તમે જોશો કે આજુબાજુની બીજી વસ્તુઓ છે એ ઊભેલી છે. આ ઝાડ છે, આ ઝાડ છે, આ ઝાડ અહીંયા શું છે? ઊભેલું છે. આ બિલ્ડિંગ છે એ ઊભેલી છે, બરાબર? બીજી આજુબાજુનું તમે રોડ જુઓ, રસ્તા જુઓ, એ તમને સ્થિર દેખાશે, ઊભેલા દેખાશે, બરાબર? બાકીની વસ્તુ સ્થિર દેખાશે. પણ તમે આ બસને જોશો તો બસ તમને સ્થિર દેખાશે નહીં. એ લાગશે કે ભાઈ અહીંથી આ જગ્યાએ આગળ જઈ રહી છે. તો બાકીની વસ્તુના કમ્પેરિઝનમાં આ વસ્તુ પોતાની જગ્યા બદલે છે. યાદ રાખજો, શું બદલે છે? શું બદલે છે? જગ્યા બદલે છે. તો તમને આ વસ્તુ ગતિમાં દેખાશે, બરાબર? બાકીના વસ્તુની સાપેક્ષમાં આ વસ્તુ પોતાની જગ્યા બદલશે તો તમને એ વસ્તુ કેવી દેખાશે? ગતિમાં દેખાશે. સમજ પડી? ચલો બીજું એક્ઝામ્પલ લઈએ આપણે. માની લો કે તમે એ બસ ગતિ કરી રહી છે એ બસની અંદર બેઠા છો. આ સીટ છે અને આ સીટ ઉપર તમે બેસી ગયા, બરાબર? હવે તમે જોશો કે તમે અહીંયા બેઠા છો, જોડે બીજો કોઈ ભાઈ આગળ પાછળ બેઠા હશે. ચલો અહીંયા એક બીજો માણસ બેઠો છે. બસ ગતિ કરી જાય છે, એની જગ્યાએ ગતિ ચાલુ છે, બસ દોડી જાય છે. તો તમે જોશો કે ભાઈ અહીંયા તમે બેઠા છો, જોડે બીજો ભાઈ બેઠો છે, એ તમને ગતિ કરતો દેખાશે નહીં. કારણ કે તમે જોશો કે ભાઈ આજુબાજુ આ સીટ છે, આ સીટ છે, આ સીટ છે, આ બધી વસ્તુ છે એ બધી તમને સ્થિર લાગશે. આજુબાજુની બધી વસ્તુ કેવી લાગશે? તમને સ્થિર લાગશે. એની સાપેક્ષે આ ભાઈ બેઠો છે એ પણ તમને શું લાગશે? સ્થિર લાગશે. એ જગ્યા બદલતો દેખાતો નથી. તો તમને કેવું લાગશે કે આ બધી વસ્તુ સ્થિર છે, એટલે કે ગતિ કરતી નથી. તમને એવું લાગશે. બસની અંદર બેઠા છો એટલે બસની અંદર જેટલી પણ વસ્તુ છે, વ્યક્તિ છે, એ બધા તમને સ્થિર લાગશે, ગતિમાં લાગશે નહીં. પણ જો તમે બસની બહાર જોશો, બારીની બહાર જુઓ, તો તમને શું લાગશે? એ આ ઝાડ કેમ ગતિ કરી રહ્યું? તમને બસ ગતિ કરતી નહીં લાગે, તમને શું ગતિ કરતું લાગશે? આ ઝાડ ગતિ કરતું લાગશે. જો એકદમ સ્પીડમાં જશો તો ઝાડ પાછળ જશે, એ પાછળ. તમે ધ્યાનથી જો તમને નવે લાગે કે હા ઝાડ ગતિ કરે, ઝાડ ચાલવા લાગ્યું ભાઈ, બરાબર? એટલે બસમાં બેઠેલ મુસાફર માટે બસ કેવી છે? બસ કેવી છે? સ્થિર છે. પરંતુ બહારની દુનિયા પાછળ જતી જાય છે. એટલે કેવી છે? બહારની દુનિયા એને ગતિમાં દેખાય છે. આ હતો ગતિનો સાપેક્ષ ખ્યાલ. સાપેક્ષ ખ્યાલ એટલે
કોઈની સાથે કમ્પેરિઝન કરવાનું. આની અંદર આ ઉદાહરણમાં આપણે જોયું કે બસ ગતિ કરે છે, આજુબાજુની વસ્તુ સાથે કમ્પેરિઝન કરો એ જગ્યા બદલે છે એટલે ગતિમાં છે. અહીંયા બસની અંદર બેઠા છે, આજુબાજુ સાથે બસની અંદરની જે વસ્તુ છે એની આજુબાજુ તમે કમ્પેરિઝન કરો તો તમને બસ સ્થિર દેખાશે. પણ જો બહારની દુનિયા સાથે કમ્પેરિઝન કરશો તો બહારની દુનિયા તમને કેવી દેખાશે? ગતિમાં દેખાશે. ઓકે, આ હતો ગતિનો સાપેક્ષ ખ્યાલ. જો હવે ગતિ વિશે થોડીક વધારે માહિતી આપણે લઈએ તો ગતિ માટે અગત્યની વસ્તુ શું છે? તો સ્થાન અને સંદર્ભ બિંદુ. જો કોઈ પણ વસ્તુનું સ્થાન દર્શાવવા માટે એક નિશ્ચિત બિંદુની જરૂર પડે છે, બરાબર, એને આપણે એનું સંદર્ભ બિંદુ પણ કહીએ છીએ. આ નિશ્ચિત બિંદુને ઉગમ બિંદુ પણ કહેવાય છે. જો તમે કોઈ વસ્તુનું સ્થાન બતાવવું હોય, તમારે સ્થાન, તો તમારે શેની જરૂર પડે? સંદર્ભ બિંદુને. સંદર્ભ બિંદુને ઉગમ બિંદુ પણ કહી શકાય. જો એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ આ તમે છો, બરાબર, આ તમારું ઘર છે. પાછળ એક બિલ્ડિંગ છે જ્યાં પોસ્ટ ઓફિસ છે. પોસ્ટ ઓફિસની આગળ તમારું ઘર છે. હવે તમારો મિત્ર 12 ગામથી આવી રહ્યો છે, એને તમારું ઘર જોયેલું નથી. તમે એને એડ્રેસ કઈ રીતે આપશો? તમે કહેશો કે ભાઈ આ અમારી એક જગ્યા છે, કે ભાઈ સોસાયટી છે, કે એડ્રેસ આપશો. તમે શું એડ્રેસ આપશો? કે મારું ઘર આ જગ્યાએ, આ ફલાણી જગ્યાએ પોસ્ટ ઓફિસ આવેલી છે. શું આવેલું છે? પોસ્ટ ઓફિસ આવેલી છે, એની આગળ મારું મકાન આવેલું છે. એવું જ કહેશો કે અલગ કહેશો? ગામડામાં રહેતા હોય તો તમે શું કહેશો કે ભાઈ આ જગ્યાએ જશો, આ પંચાયત છે, અહીંયા વડલો છે, આ વડલાની પાછળ આ રસ્તો જાય છે, આ જગ્યાએ મારું ઘર છે. બરાબર, આપણે તે વાત કરીએ. તો જ્યારે પણ કોઈ વ્યક્તિને આપણે એડ્રેસ આપીએ છીએ ત્યારે શું આપીએ છીએ? એને આપણું સ્થાન બતાવીએ છીએ. શું બતાવીએ છીએ? સ્થાન. સ્થાન એટલે લોકેશન. અત્યારે તો વોટ્સએપનો જમાનો. વોટ્સએપમાં શું કરીએ? ડાયરેક્ટ જ લોકેશન શેર કરી દેવાની કે ભાઈ હું અહીંયા છું, આવી જા. એટલે લોકેશનમાં ટીચ કર્યું એટલે ભાઈ ઘૂમતા 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 તમારી લોકેશને આવી જાય. પણ જ્યારે વોટ્સએપ નહોતું, બરાબર, ત્યારે આપણે આ રીતે સ્થાન બતાવીએ છીએ કે ભાઈ આ ઘરની પાછળ, આ ઓફિસની આગળ, બરાબર, આગળ પાછળ ઉપર નીચે એમ. પણ જ્યારે સ્થાન બતાવીએ ત્યારે એક પોઈન્ટ આપણે લઈએ છીએ. જેમ કે આ ઉદાહરણની અંદર આ ભાઈએ એના ભાઈબંધને ફોન કરીને કીધું કે ભાઈ આ પોસ્ટ ઓફિસની આગળ મારું ઘર છે, આ જગ્યાએ પોસ્ટ ઓફિસ. તો આ પોસ્ટ ઓફિસ શું થશે? સંદર્ભ બિંદુ થશે. શું થશે? સંદર્ભ બિંદુ થશે. બરાબર. એ સંદર્ભની આધારે તમને ખબર પડે કે ભાઈ આ ઘર એનાથી આગળ છે. બરાબર. જો તમને પોસ્ટ ઓફિસનું સરનામું ના આપ્યું હોય અથવા તમને એમ ના કીધું હોય કે આગળ, તો ભાઈ આવશે પોસ્ટ ઓફિસ જોશે, ચલો ભાઈ આગળ પાછળ કોઈ કીધું નહીં, તો આ ભાઈ પોસ્ટ ઓફિસની ચારે બાજુ ચક્કર લગાવી દેશે કે ભાઈ પોસ્ટ ઓફિસની પાછળ કીધું તું, આગળ કીધું તું, ક્યાં કીધું તું. બરાબર. એટલે સંદર્ભ બિંદુ જરૂરી છે. જો એ જે નિશ્ચિત બિંદુ છે એને સંદર્ભ બિંદુ પણ કહેવાય. આ ઉપરાંત એને ઉગમ બિંદુ પણ કહેવાય. યાદ રાખજો. અહીંયા આપણે જે બતાવ્યું છે વિજ્ઞાનની અંદર આપણે મોટા ભાગે આલેખ દોરીએ, બરાબર, કે આ રીતે યામાક્ષ પદ્ધતિની અંદર આપણે યામ બતાવીએ ત્યારે 3 અક્ષો લઈએ છીએ. એક એક્સ અક્ષ, એક વાય અક્ષ, એક ઝેડ અક્ષ, અને એની અંદર સંદર્ભ બિંદુ વચ્ચે લઈએ છીએ O, બરાબર, અને એના યામ હંમેશા 0 0 લઈએ છીએ. એવું આપણે ગણિતમાં ભણ્યા છે યામ પદ્ધતિ ચેપ્ટરની અંદર. બરાબર. તો આ 3 અક્ષો લીધી હોય તો એ 3 અક્ષો જે બિંદુ છેદે છે મોટા ભાગે આપણે એને ઉગમ બિંદુ લઈએ છીએ, એને સંદર્ભ બિંદુ લેવાય. અને એ સંદર્ભ બિંદુની સાપેક્ષે કે ચલો ભાઈ અહીંયા કોઈ એ પોઈન્ટ છે, તો એ પોઈન્ટ આનાથી કેટલા અંતરે આવેલો છે એ સંદર્ભ બિંદુના આધારે નક્કી થાય છે.
ઓકે, ચલો હવે વાત કરીએ પથ લંબાઈની, સ્થાનાંતરની બે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ. પથ લંબાઈ જેને અંતર કહીશું, વિદ્યુત ટૂંકામાં ટૂંકો પથ એટલે કે સ્થાનાંતરની પણ વાત કરીશું. તો જુઓ, માની લો કે અહીંયા એક પોઈન્ટ છે, બરાબર, કોઈ ગાડી છે અથવા કોઈ વસ્તુ છે, આ 0 કિલોમીટર છે. આને આપણે અત્યારે એમ કહીએ કે આ સંદર્ભ બિંદુ છે. સંદર્ભ બિંદુ તમે કહેશો અથવા એને ઉગમ બિંદુ કહેશો. અહીંયાથી કોઈ એક વસ્તુ અહીંથી ગતિ કરીને આમ જાય છે, બરાબર. જો 0 થી શરૂ કરીને સુરેખ પથ ઉપર સીધી જશે બી પોઈન્ટ સુધી. હવે આ 0 થી આ બી પોઈન્ટ સુધીનું અંતર છે 35 કિલોમીટર. યાદ રાખજો, અહીંથી અહીં સુધી આવશે તો 35 કિલોમીટર અંતર છે. અને પછી આ બી થી એ સુધી આવશે તો ટોટલ અહીંથી માંડીને આ સુધી ટોટલ અંતર 60 કિલોમીટરનું છે, બરાબર. જો કે અંતર કોને કહેવાય અને સ્થાનાંતર કોને કહેવાય? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આનો તફાવત પૂછાઈ શકે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અંતર કોને કહેવાય અને સ્થાનાંતર કોને કહેવાય? સમજો, વસ્તુ દ્વારા આવરી લેવાયેલ કુલ પથ લંબાઈને એની અંતર કહેવામાં આવે છે. જો કે અહીંયા વસ્તુ છે, ધ્યાન આપજો, વસ્તુ છે, અહીંથી શરૂ થાય છે જર્ની કરવાનું. માની લો કે અહીંયા ગાડી છે, એ ગતિ કરતી 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 જાય છે એ બિંદુ સુધી, એટલે 60 કિલોમીટર અંતર કાપે છે. પછી ત્યાંથી એ પાછી આવે છે બી પોઈન્ટ સુધી અને બી થી પાછી આવે છે અહીંયા સી પોઈન્ટ સુધી. અહીંયા 25 કિલોમીટર છે, બરાબર. તો આ ગાડી જાય છે 60 કિલોમીટરથી, પાછી આવે છે અહીંયા 25 કિલોમીટર સુધી. તો કુલ એ 95 કિલોમીટરનું અંતર કાપે છે. તો આ ગાડીએ કાપેલું કુલ પથ લંબાઈ કેટલી થશે? જવાના 60 કિલોમીટર, આવવાના 35 કિલોમીટર થશે, એટલે ટોટલ 95 કિલોમીટર એને અંતર કાપેલું છે. એને કહેવાશે પથ લંબાઈ અથવા એને કહેવાશે અંતર, એટલે કાપેલું કુલ અંતર. પણ હવે જુઓ સ્થાનાંતર. સ્થાનાંતર એટલે શું? ડિસ્પ્લેસમેન્ટ, પ્રારંભિક અને અંતિમ સ્થિતિ વચ્ચેનું લઘુત્તમ અંતર. એટલે હવે એને કેટલું અંતર કાપ્યું એ આપણે જોવાનું નથી. આપણે ફક્ત એટલું જોવાનું છે કે અત્યારે ગાડી ક્યાં છે અને સૌથી પહેલા ક્યાં હતી. એ બંને વચ્ચેનું અંતર કેટલું થશે? 25 કિલોમીટર. કેટલું? 25 કિલોમીટર. તો આને કહેવામાં આવશે સ્થાનાંતર. બરાબર. જો કાપેલ કુલ અંતર એટલે પથ લંબાઈ કહેવાય, અને શરૂઆતમાં ગાડી કે વસ્તુ ક્યાં હતી ત્યાંથી મોડીને અત્યારે ક્યાં છે એ બંને વચ્ચેનો જે તફાવત છે એને કહેવાય સ્થાનાંતર. સ્થાનાંતર એટલે કેટલું ખસ્યું એને કહેવાય સ્થાનાંતર. કેટલું ખસ્યું એને કહેવાય સ્થાનાંતર. અને કેટલું કાપ્યું, કુલ કેટલું કાપ્યું એને કહેવાય પથ લંબાઈ કે અંતર. આ મેન એનો તફાવત છે, બરાબર. ચલો, તો હવે આવો પ્રશ્ન પણ પૂછાય, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અંતર અને સ્થાનાંતરનો તફાવત આપો. ધોરણ 9 ની વાર્ષિક પરીક્ષાની અંદર 2 ગુણમાં અથવા 3 ગુણની અંદર આ પ્રશ્ન તમારી પરીક્ષામાં પૂછાઈ શકે. ચલો, અંતર અને સ્થાનાંતરની અંદર શું શું તફાવત છે બધા મુદ્દા આપણે જોઈ લઈએ, બરાબર. જુઓ, પહેલો કે અંતરની અંદર માત્ર મૂલ્યની જરૂર પડે છે, દિશાની જરૂર પડતી નથી. એટલે કોઈ વસ્તુએ જે અંતર કાપ્યું હોય એ કુલ અંતરની જરૂર પડે છે. કઈ દિશામાં કાપ્યું, કઈ બાજુ કાપ્યું એની જરૂર પડતી નથી. એટલે આ મુદ્દો ખાસ યાદ રાખજો. તો સામે સ્થાનાંતરની અંદર એમાં મૂલ્યની પણ જરૂર પડે અને દિશાની પણ જરૂર પડે છે, બરાબર. સ્થાનાંતરની અંદર કે ભાઈ કેટલું અંતર કાપ્યું એ તો જરૂરી છે જ,
પણ સાથે સાથે કઈ દિશામાં, ઉત્તર દિશામાં, પૂર્વ દિશામાં, પશ્ચિમ દિશામાં, કઈ દિશામાં અંતર કાપ્યું, બરાબર, એની પણ જરૂર પડે છે. એટલે સ્થાનાંતર એટલે મૂળ જગ્યાએથી અત્યારે કયા પોઈન્ટ ઉપર વસ્તુ છે અને કઈ બાજુ છે, એટલે સાથે દિશા પણ જરૂર પડશે, બરાબર. હવે યાદ રાખજો એક બીજી વસ્તુ પણ તમને કહી દઉં કે જેમાં માત્ર મૂલ્યની જરૂર પડે, દિશાની જરૂર ના પડે, એવી રાશિને અદિશ રાશિ કહેવાય છે. યાદ રાખજો, એને અદિશ રાશિ કહેવાય છે. અને મૂલ્યની સાથે દિશાની જરૂર પડતી હોય એને કહેવાય છે સદિશ રાશિ, બરાબર. તો તમે અંતરને અદિશ કહી શકો અને સ્થાનાંતરને સદિશ કહી શકો. સદિશ એટલે દિશા સાથે, એટલે દિશાની જરૂર પડે. અદિશ એટલે દિશાની જરૂર પડશે નહીં. ચલો બીજું વસ્તુ જોઈએ. તો અંતર ક્યારેય શૂન્ય હોઈ શકે નહીં જો વસ્તુ ગતિ કરે તો. જો વસ્તુએ ગતિ કરેલી હોય, બરાબર, એટલે અહીંયા પહેલા વસ્તુ હતી અને થોડુંક પણ એને ગતિ કરીને જગ્યા બદલી હોય તો અંતર હંમેશા ધન આવે છે, બરાબર. એટલે ટૂંકમાં જીરો કદી ના હોઈ શકે. જીરો ક્યારે હોય કે વસ્તુ જ્યાં છે અને ત્યાં જ એ પોતે ઉભેલી હોય, બરાબર. તો સ્થાનાંતર જીરો આવી શકે પણ અંતર ક્યારેય જીરો આવી શકે નહીં. એને ગમે તેમ ફરીને પાછું પોતાની જગ્યાએ આવે તો પણ એ વસ્તુએ અંતર કાપેલું છે તો અંતર ક્યારે પણ જીરો હોય નહીં. પોતાની મૂળ જગ્યાએ પાછી આવી જાય તો પણ અંતર ક્યારેય જીરો હોતું નથી જો એને ગતિ કરી હોય તો. પણ સ્થાનાંતર જીરો હોઈ શકે છે જો વસ્તુ મૂળ જગ્યાએ પાછી આવે. તો વાત કરીએ કે અહીંથી એક ગાડી ચાલવાનું શરૂ કરી, હવે અહીંયા ફરતા 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 પાછી પોતાની જગ્યાએ ગઈ, તો અહીંયા પહેલાંય ત્યાં હતી અને પાછી જગ્યાએ ઊભી રહી તો સ્થાનાંતર જીરો થાય. યાદ રાખજો, સ્થાનાંતર કેટલું થાય? શૂન્ય થાય. પણ અંતર શૂન્ય થાય નહીં, બરાબર, જો એને ગતિ કરી હોય તો. બીજું યાદ રાખજો કે હંમેશા સ્થાનાંતર જેટલું અથવા તેનાથી વધુ હોય છે. અંતર સ્થાનાંતર જેટલું હોય એના જેટલું હોય અથવા તો એના કરતાં વધુ હોય છે. માની લો કે અહીંથી ગાડી શરૂઆત કરી અને અહીંયા સુધી આવી તો આટલું અંતર કાપ્યું તો સ્થાનાંતર જેટલું જ થશે, બરાબર. પછી જો આટલે પાછી ગાડી આવી ગઈ તો સ્થાનાંતર ઓછું થશે પણ કાપેલું અંતર વધારે થશે. હમણાં આપણે જે ઉદાહરણ લીધું એ પ્રમાણે. અને અહીંયા અંતર જેટલું અથવા તેનાથી ઓછું જ હોય. સ્થાનાંતર કેટલું હોય? તો જેટલું અંતર કાપેલું હોય એના જેટલું હોય અથવા એના કરતાં ઓછું પણ હોય છે. તો આ મુખ્ય એના તફાવત હતા જે તમે આની અંદર લખી શકો છો. સાથે સાથે વ્યાખ્યા પણ તમે લખી શકો છો કે ભાઈ અંતર એટલે શું? તો અંતર એટલે કોઈ વસ્તુએ ગતિ કરી હોય, બરાબર, અને એને કાપેલું જે કુલ પથ લંબાઈ છે, એની કાપેલી કુલ પથ લંબાઈ એને અંતર કહેવાય છે. અને સ્થાનાંતર એટલે કે મૂળ જે બિંદુ હતું, બરાબર, એની સાપેક્ષમાં એને જેટલું અંતર કાપ્યું હોય, જેટલું ખસ્યું હોય એટલા અંતરને એનું સ્થાનાંતર કહેવાય છે. તો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં પૂછાઈ શકે છે. ચલો એક બીજો પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, નિયમિત ગતિ અને અનિયમિત ગતિનો તફાવત આપો. આ તફાવત પૂછાઈ શકે આનો. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. તો જુઓ, નિયમિત ગતિ કોને કહેવાય? તો જ્યારે કોઈ વસ્તુ ગતિ કરતી હોય અને સમાન સમયગાળામાં સરખું અંતર કાપતી હોય તો એવી ગતિને નિયમિત ગતિ કહે છે. યાદ રાખજો, તફાવત પૂછાઈ શકે છે. નિયમિત ગતિ એટલે શું? કોઈ વસ્તુ ગતિ કરતી હોય અને સમાન સમયગાળામાં સરખું અંતર કાપતી હોય તો એવી ગતિને નિયમિત ગતિ કહેવાય છે. ચલો એક ઉદાહરણ લઈએ. જેમ કે આ એક મારી ગાડી છે, ચલો આ કાર છે, કાર 1, બરાબર, રમકડાની ગાડી સમજશો તો ચાલશે. એક રસ્તો છે, બરાબર. હવે રસ્તા ઉપર આ ગાડી જાય છે. હવે યાદ રાખજો કે રસ્તો એકદમ સમતલ છે, વચ્ચે કોઈ ખાડા નહીં, કોઈ ગાય આવતી નહીં, કોઈ આખલો આવતો નહીં, બીજું કોઈ ટ્રાફિક છે નહીં. હવે
આ ગાડી ગતિ કરે છે, બરાબર, ગતિ કરે છે. તો માની લો કે આની સ્પીડ છે 60 કિલોમીટર પ્રતિ કલાક, બરાબર, 60 કિલોમીટર પ્રતિ કલાક છે. ચલો, 5 સેકન્ડ પછી એની ઝડપ એટલી જ છે 60 કિલોમીટર પ્રતિ કલાક. 10 સેકન્ડ થયા, 10 સેકન્ડ એની માપી તો 60 કિલોમીટર પ્રતિ કલાક. ચલો 15 સેકન્ડ પછી માપી તો પણ 60 કિલોમીટર પ્રતિ કલાક. 20 સેકન્ડ પછી માપી તો 60 કિલોમીટર પ્રતિ કલાક. 25 સેકન્ડ પછી માપી તો પણ 60 કિલોમીટર પ્રતિ કલાક. તો તમે જુઓ, સમય સરખો વધે છે, સમાન વધે છે, ખબર પડે છે? સમયગાળો કેવો છે અહીંયા? સરખો છે કે નહીં, કે અલગ અલગ છે? 5 સેકન્ડ, 10, 15, 20, 25. કેટલો સેકન્ડનો સમયગાળો છે? 5 સેકન્ડનો સમયગાળો છે. કેટલા સેકન્ડનો સમયગાળો છે? 5. તો સમયગાળો સરખો છે કે નહીં એમ કહો પહેલા તો. સમયગાળો અહીંયા 5, અહીંયા 5, અહીંયા 5, 5 સેકન્ડનો સમયગાળો છે. તો સમયગાળો કેવો છે? સમાન છે કે નહીં એમ કહો પહેલા. હા કે ના? બોલો, સમયગાળો કેવો છે? સરખો છે. ચલો હવે સ્પીડ એટલે કે ઝડપ જુઓ એની. ઝડપ જુઓ કેટલી છે? 60 કિલોમીટર પ્રતિ કલાક, 60 કિલોમીટર પ્રતિ કલાક, 60 કિલોમીટર પ્રતિ કલાક, 60 કિલોમીટર પ્રતિ કલાક, બરાબર. તો એને કાપેલું અંતર કેટલું હશે? 5 સેકન્ડમાં આટલું અંતર કાપ્યું હશે, બીજા 5 સેકન્ડમાં આટલું અંતર, બીજા 5 સેકન્ડમાં. એની ઝડપ સરખી છે તો એને કાપેલું અંતર કેવું હશે? અહીંયા આ 5 સેકન્ડમાં એને આટલેથી આટલે ગયું હશે, બીજા 5 સેકન્ડમાં આટલેથી આટલે ગયું. તો કાપેલું અંતર કેવું હશે? કેવું હશે? બોલો, કેવું હશે? સરખું હશે. કેવું હશે? સરખું હશે. તો સમાન સમયગાળાની અંદર જો એની ગતિ સરખી હોય તો એને કાપેલું અંતર પણ કેવું હશે? સરખું હશે. આવી ગતિને કેવી ગતિ કહેવાશે? નિયમિત ગતિ કહેવાશે, યુનિફોર્મ મોશન. એક આ ઉદાહરણ લીધું. એક બીજું ઉદાહરણ પણ છે, અવકાશમાં મુક્ત ગતિ. સમજો, અવકાશમાં મુક્ત ગતિ એટલે શું? તો બ્રહ્માંડની અંદર અવકાશમાં આપણે જઈએ, બરાબર, અને અવકાશની અંદર તમે જેને એક પથ્થર ફેંકો તો બ્રહ્માંડની અંદર આજુબાજુ જ્યાં સુધી બીજો કોઈ પદાર્થ ના હોય, બીજો કોઈ ગ્રહ ના હોય એની નજીકમાં, કોઈનું ગુરુત્વાકર્ષણ બળ લાગતું ના હોય, તો એ તમે જે પથ્થર ફેંક્યો છે, બરાબર, એ એક જ સ્પીડથી ગતિ કરવા લાગશે. બરાબર, એક જ સ્પીડથી ગતિ કરવા લાગશે. જેટલી સ્પીડથી તમે નાખ્યો હશે એટલી જ સ્પીડથી બ્રહ્માંડની અંદર એ ગતિ કરતો જશે, બરાબર, જ્યાં સુધી કોઈ સાથે ટકરાય નહીં ત્યાં સુધી. બરાબર, તો એવી ગતિને નિયમિત ગતિ કહેવાય છે. બરાબર. બીજી એક વસ્તુ લઈએ, જેમ કે પૃથ્વીની ગતિ. પૃથ્વી છે એ સૂર્યની આસપાસ ગતિ કરે જાય છે, બરાબર, તો એની પણ સ્પીડ સરખી જ છે, બરાબર, તો એ પણ નિયમિત ગતિ કહેવાશે. તો અનિયમિત ગતિ કોને કહેવાય? આના ઉપરથી તમે વ્યાખ્યા આપી શકો કે જો ભાઈ કોઈ વસ્તુ ગતિ કરતી હોય, સમાન સમયગાળામાં સરખું અંતર કાપતી હોય તો નિયમિત ગતિ કહેવાય, તો એનાથી ઊંધું થાય તો અનિયમિત ગતિ કહેવાય. કોઈ વસ્તુ ગતિ કરતી હોય અને સમાન સમયગાળામાં જુદું જુદું અંતર કાપતી હોય તો એવી ગતિને શું કહેવાય? અનિયમિત ગતિ કહેવાય. જો જેમ કે આ કાર નંબર 2 છે, આ બીજા નંબરની ગાડી છે. હવે આની અંદર વચ્ચે રસ્તો ટ્રાફિક વાળો, ખાડા વાળો એવો છે, તો માની લો કે ભાઈ 5 સેકન્ડે એને જે સ્પીડ હતી 60 કિલોમીટર, પછી 10 સેકન્ડ પછી અહીંયા 15 સેકન્ડ પછી આટલે છે, બરાબર, અહીંયા 20 સેકન્ડ પછી આટલે છે, પછી અહીંયા 25 સેકન્ડ પછી અહીંયા 30 સેકન્ડ પછી. જો પહેલી 5 સેકન્ડમાં એને આટલું અંતર કાપ્યું, પછી ખબર નહીં ખાડો આવી ગયો તો એને વધારે અંતર કાપવા મળ્યું નહીં, એને બ્રેક મારી તો ગાડી વધારે દૂર ગઈ નહીં, બરાબર. પછી આગળ જોયું, બીજો ખાડો આવ્યો તો એને પણ વધારે અંતર કાપ્યું નહીં. પછી મસ્ત સીધો સમતળ રસ્તો આવ્યો તો 5 સેકન્ડમાં એને સ્પીડ વધારી દીધી તો આટલું વધારે અંતર કાપી દીધું. પછી 5 સેકન્ડમાં એનાથી પણ વધારે અંતર કાપી દીધું. તમે જુઓ અહીંયા જે સમયગાળો છે સરખો છે, 5, 10, 15, 20, 25, 30, જેમ અહીંયા હતો એ રીતે જ 5 સેકન્ડનો સમયગાળો છે, સમયગાળો સરખો છે, પણ કાપેલું અંતર તમે જુઓ સરખું છે? બોલો, અહીંયા કાપેલું અંતર સરખું છે? પહેલા ગાડી જાય છે,
વચ્ચે ખાડો, બ્રેક મારી તો ગાડીની ઓછું અંતર કાપ્યું, પછી ઓછું અંતર, પછી મસ્ત રસ્તો આવ્યો, જવા દીધી ગાડી, પછી જવા દીધી. તો અહીંયા સમાન સમયગાળાની અંદર કાપેલું અંતર સરખું છે કે જુદું જુદું? કેવું છે બોલો? કેવું છે? કેવું છે? કેવું છે? જુદું જુદું છે. તો આવી ગતિને શું કહેવાશે? અનિયમિત ગતિ કહેવાશે. બરાબર, યાદ રાખજો. ચલો, તો ઉદાહરણ લખવું તો આ લખી દેવાનું કે ભીડવાળા રોડ ઉપર ચાલતી કાર. ભીડવાળા રોડ ઉપર કાર ચાલતી હોય તો શું થાય? ભીડ આવે તો કારની ગતિ ઘટી જાય, તો કાપેલું અંતર પણ ઘટી જાય. ઓકે, તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તૈયાર કરી દેજો. ચલો, હવે નેક્સ્ટ ટોપિક જોઈએ, ગતિના દરનું માપન. અહીંયા આપણે શીખશું ઝડપ અને સ્પીડ. તો જુઓ, ગતિના દરનું માપન, એની અંદર આપણે ઝડપ વિશે માહિતી મેળવશું. ઝડપ એ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે એવો ટોપિક છે. ઝડપની વ્યાખ્યા, એનું સૂત્ર, એનું એસઆઈ એકમ, બધું. ચલો, પહેલા ઝડપ કોને કહેવાય? તો વસ્તુએ એકમ સમયગાળામાં કાપેલા અંતરને ઝડપ કહે છે. યાદ રાખજો, કોઈ વસ્તુ ગતિ કરતી હોય એકમ સમયની અંદર, બરાબર, એકમ સમયની અંદર એટલે કોઈ ચોક્કસ સમયગાળાની અંદર એને જેટલું અંતર કાપ્યું હોય એને એની ઝડપ કહેવાય. બરાબર, તમારે ઝડપ માપવી હોય તો તમારા બાઇકની અંદર, ગાડીની અંદર આપેલું હોય છે સ્પીડોમીટર. સ્પીડોમીટર વડે, આ સ્પીડોમીટર છે, બરાબર, સ્પીડોમીટરનો કાંટો તમને તમારી ઝડપ બતાવે છે. જો બાઇક ઉપરથી જાઓ 0, 20, 40, 60, 80, 100, 120, 130 અને 135 જેટલી ઝડપ લાગે છે. અહીંયા આવો તો 140. આટલી બધી સ્પીડ ઉપર જવાય નહીં. કેટલી સ્પીડ ઉપર જવાય? મોટા ભાગે બાઇક ચલાવતા હોય તો 60ની સ્પીડ આજુબાજુ, ગાડી ચલાવતા હોય તો 80 કે 100ની આસપાસ જવાય, એનાથી વધારે જવાય નહીં. ક્યારેય ઓવર સ્પીડિંગ કરવું જોઈએ નહીં. ચલો, ઝડપનું સૂત્ર શું છે? તો ઝડપનું સૂત્ર છે v બરાબર s/t. યાદ રાખજો, એમાં v શું છે? v છે એ ઝડપ છે, બરાબર. s શું છે? s એટલે કાપેલું કુલ અંતર ભાગ્યા t એટલે લીધેલો કુલ સમય, બરાબર. તો યાદ રાખજો કે ઝડપ અથવા વેગ બરાબર અંતર ભાગ્યા સમય, બરાબર. વેગનું પણ આવું જ સૂત્ર આવે છે, એની વાત આપણે આગળ કરીશું. અંતર ભાગ્યા સમય. અને છેલ્લે એનો એસઆઈ એકમ બધાને આવડવો જોઈએ. શું થશે? કાપેલું અંતર તમારે લેવાનું મીટરની અંદર અને સમય લેવાનો સેકન્ડની અંદર, એટલે મીટર ભાગ્યા સેકન્ડ. હવે યાદ રાખજો, તમે આ એસઆઈ એકમને આ રીતે પણ લખી શકો, મીટર ભાગ્યા સેકન્ડ તો પણ સાચું છે, મીટર ભાગ્યા સેકન્ડ લખો તો પણ સાચું છે. આ રીતે લખો, મીટર ભાગ્યા સેકન્ડની 1 ઘાત અથવા મીટર ઇન્ટુ સેકન્ડની -1 ઘાત. જો ગુણાકારમાં લખો તો -1 ઘાત લખવી પડે અને ભાગાકારમાં લખો તો ખાલી 1 ઘાત લખવી પડે. તો આ એકમ છે મીટર પ્રતિ સેકન્ડ, એ ઝડપનો એકમ છે. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. જુઓ, હવે જો ઝડપ સાથે તમે દિશાને જોઈન્ટ કરી દો, જોડી દો. ઝડપ તો છે જ, પણ ઝડપ સાથે શું જોડી દેવાનું છે આપણે? દિશા. તો એને શું કહેવાય? વેગ. દિશા વગરનો વેગ હોય તો એને ઝડપ કહેવાય. ઝડપ સાથે દિશા જોડી દો તો એને કહેવાય વેગ. શું કહેવાશે? વેગ કહેવાશે. તો જુઓ કે નિશ્ચિત દિશામાં વસ્તુની ઝડપને તેનો વેગ કહે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વ્યાખ્યા યાદ કરી લેજો. મોસ્ટ આઈએમપી. શું? ઝડપ તો બધાને ખબર જ છે કે ઝડપ એટલે શું? કે ભાઈ એકમ સમયગાળામાં વસ્તુએ કાપેલા કુલ અંતરને ઝડપ કહેવાય. પણ જો એ ઝડપ નિશ્ચિત દિશામાં થતી હોય તો એ ઝડપને શું કહેવાશે? વેગ. ફરીથી યાદ રાખી લેજો, ઝડપ એટલે શું? બોલો, ઝડપ એટલે શું? એકમ સમયગાળામાં વસ્તુએ કાપેલા અંતરને ઝડપ કહે છે. અને વેગ એટલે શું? તો નિશ્ચિત દિશામાં વસ્તુની ઝડપને એનો વેગ કહે છે. બસ આટલો ફરક છે. ઝડપ અને વેગ એ સરખું જ છે, એનો એકમ પણ સરખો છે, પણ એની વ્યાખ્યા થોડી અલગ થશે. કારણ કે ઝડપ છે એ કોઈ પણ દિશામાં હોય, ગમે તે દિશામાં હોય, પણ વેગ એક ચોક્કસ નિશ્ચિત દિશામાં હોય છે. જેમ કે આ ગાડી જુઓ,
આ ગાડી છે, જો ખાલી એમ કહેવાય કે 40ની સ્પીડે ગતિ કરે છે તો એને ખાલી ઝડપ કહેવાય. પણ જો તમે એમ કહો કે ભાઈ ઉત્તર દિશાની અંદર 40ની સ્પીડે ગતિ કરે છે તો એને વેગ કહેવાય. બરાબર? એટલે આ જ ગાડી છે, ખાલી તમે કહો 40ની સ્પીડે ગતિ કરે તો એને ઝડપ કહેવાય, પણ ઉત્તર દિશાની અંદર કે ભાઈ આ દિશાની અંદર ગતિ કરે છે એમ કહો તો પછી એને વેગ કહેવાય. બરાબર? અહીંયા પણ એ રીતે બતાવેલું છે. જો એના માટે એક શબ્દ આપણે શીખવો પડે, સરેરાશ વેગ. વેગ આવે, જો વેગ આવે. હવે વેગનું કેવું છે કે ભાઈ કોઈ વસ્તુ ગતિ કરતી હોય તો એનો વેગ સતત બદલાઈ જતો હોય. કોઈ જગ્યાએ વધારે વેગ હોય, પછી વળાંક આવે તો ઘટી જાય, પછી વધી જાય. તો વેગ છે એ રોજિંદા જીવનમાં મોટા ભાગે બદલાતો હોય, એમાં ફેરફાર આવે. શું કહેવાય એને? ફેરફાર. વેગ બદલાતો જતો હોય, ફેરફાર આવે. એટલા માટે શું લેવામાં આવે છે? સરેરાશ વેગ. સરેરાશ વેગની અંદર શું કરવાનું? બસ આપણે ખાલી આટલું કરવાનું કે શરૂઆતનો વેગ પ્લસ અંતિમ વેગ ભાગ્યા 2, આટલું કરો એટલે સરેરાશ વેગ મળી જાય છે. બરાબર? u પ્લસ v/2. જો વસ્તુની ઝડપ બદલાય અથવા ગતિની દિશા બદલાય તો વેગ બદલાય છે. યાદ રાખજો, આ વેગ બદલાય કરે છે, એના જ કારણે આપણે વેગ બરાબર લઈ શકતા નથી, એટલે સરેરાશ વેગ લેવામાં આવે છે. બરાબર? માની લો કે હું બાઇક લઈને જતો હોઉં અને તમે મને પૂછો કે સાહેબ તમે કેટલા વેગથી આવ્યા, તો હું તમને કહી ના શકું, કારણ કે મેં બાઇક ચાલુ કર્યું હોય, વચ્ચે ખાડા ખડી આવ્યા હોય, વેગ વધઘટ થઈ હોય, ગાયો આવી ગઈ હોય, આખલા આવી ગયા હોય, વચ્ચે ટ્રાફિક આવી ગયું હોય, તો હું તમને ચોક્કસ વેગ કહી શકતો નથી. એટલે મારે તમને શું કહેવું પડે? સરેરાશ વેગ કહેવો પડે કે ભાઈ ચલો મેં 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવ્યો. એ સરેરાશ વેગ તમને કહું છું, એ સરેરાશ વેગ આ છે, શરૂઆતનો વેગ, અંતિમ વેગ. બરાબર? કોઈ પણ એક સમયે તમે શરૂઆતનો વેગ લો, અંતિમ વેગ લો અને સરેરાશ કરો તો એ સરેરાશ વેગ કહેવાશે. એટલે વેગ બે રીતે બદલાય. એક તો વસ્તુની ઝડપ બદલાય, તો મેં સ્પીડ ધીમી કરી હોય એટલે ઝડપ ધીમી કરી હોય તો વેગ બદલાય. બીજું કે મેં દિશા બદલી હોય ત્યારે પણ વેગ, ગતિની દિશા બદલી હોય તો પણ વેગ બદલાય. જો ચલો હવે જોઈએ ઝડપ વિરુદ્ધ વેગ. તો આ રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લખી દેજો, કારણ કે આ તફાવત છે. તફાવત આપો વેગ અને ઝડપ. હમણાં વાત કરી એ પ્રમાણે એ જ વસ્તુ છે આની અંદર, વધારે કંઈ નવું છે નહીં. ઝડપ, ચલો ઝડપ અદિશ રાશિ કહેવાય કે સદિશ? હમણાં વાત કરી હતી, બોલો કોને આવડશે? ઝડપ સદિશ કે અદિશ? સદિશ કે અદિશ? હમણાં જ વાત કરી. આની સાથે દિશા હોય કે ના હોય? ઝડપ સાથે દિશા હોતી નથી. શું હોય? ખાલી માત્ર મૂલ્ય. આની સાથે દિશાની આપણે ગણતરી કરતા નથી, તો આને કઈ રાશિ કહેવાશે? અદિશ રાશિ કહેવાશે. પણ તમે જુઓ કે વેગ કોને કહેવાય? તો એમાં મૂલ્ય તો લેવાનું જ, સાથે સાથે દિશા પણ લેવી પડે. બરાબર? જુઓ સમજી લો કે ભાઈ તમે ખાલી એમ કહો કે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગાડી જાય છે. બરાબર? 50 કિલોમીટર. તો આ તો ખાલી મૂલ્ય થયું. આ શું થયું? ફક્ત મૂલ્ય થયું. 50 શું છે? ફક્ત મૂલ્ય છે. પણ હું એમ કહું કે ભાઈ ઉત્તર દિશાની અંદર જાય છે. બરાબર? તો આ જે ખાલી ઝડપનું મૂલ્ય હતું એ હવે વેગનું મૂલ્ય થઈ જશે, કારણ કે મેં એની સાથે દિશા જોડી દીધી છે. તો મૂલ્ય અને દિશા બંને હોય તો એ રાશિને સદિશ રાશિ કહે છે. બીજું, ગતિની દિશા સાથે કોઈ સંબંધ નથી. આપણે વાત કરીએ એમ કે અહીંયા અદિશ રાશિ કેમ કહેવામાં આવે? કારણ કે દિશા સાથે કોઈ સંબંધ નથી. પણ અહીંયા ગતિની દિશા બદલાતા એનો વેગ બદલાય છે. અહીંયા તો કોઈ સંબંધ છે નહીં, તો ભાઈ ભલે ગમે તે દિશામાં ગતિ કરતા હોય, ઝડપ બદલાતી નથી. પણ જો અહીંયા ગતિની દિશા બદલાય તો એનો વેગ બદલાઈ જાય છે, કારણ કે દિશા ઉપર આધારિત છે. દાખલા તરીકે અહીંયા તમે જુઓ કે જો કાર છે એ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી હોય તો એની ઝડપ કહેવાય, એનું મૂલ્ય છે 50. બરાબર?
પણ અહીંયા તમે જુઓ, જો કાર 50 કિલોમીટરની ઝડપે ઉત્તર દિશામાં જતી હોય તો એનો વેગ કહેવાય. અહીંયા ખાલી મૂલ્ય છે એટલે એને શું કહીશું આપણે? ઝડપ કહીશું. અહીં મૂલ્યની સાથે દિશા પણ છે એટલે આપણે એને વેગ કહીશું. તો વેગ અને ઝડપનો તફાવત પૂછાઈ શકે છે. તો તૈયાર કરી દેજો. ચલો હવે આગળ જઈએ. વેગના ફેરફારનો દર. જો હમણાં વાત કરીએ એમ કે હું બાઇક લઈને જતો હોય, કાર લઈને જતો હોય, તો હું જે સ્પીડથી જવાનો છું, જે વેગથી જવાનો છું, એ સતત બદલાઈ જતો હોય છે. એટલે વેગમાં ફેરફાર તો થાય જ છે. હવે યાદ રાખજો કે એ જે વેગમાં ફેરફાર થાય છે એના દરને કહેવામાં આવે છે પ્રવેગ. પ્રવેગની વ્યાખ્યા પણ પૂછાય ઘણી વખત કે પ્રવેગ એટલે શું, એની વ્યાખ્યા જણાવો, એનું સૂત્ર જણાવો, એનો એસઆઈ એકમ જણાવો, એનું ઉદાહરણ જણાવો, પૂછાઈ શકે છે. તો પ્રવેગ એટલે શું? તો પ્રવેગ એટલે વેગમાં થતા ફેરફારનો દર. વેગમાં જે વધઘટ થાય બસ એની તમે બાદબાકી કરો એટલે એ પ્રવેગ મળશે, જેને કહેવામાં આવે છે એક્સલરેશન. તો યાદ રાખજો, એકમ સમયમાં વસ્તુના વેગમાં થતા ફેરફારના માપને પ્રવેગ કહે છે. સિમ્પલ જ વ્યાખ્યા છે એની. એકમ સમયમાં વસ્તુના વેગમાં થતા ફેરફારને અથવા એના માપને તમે કહો પ્રવેગ કહે છે. પ્રવેગ કેવી રીતે યાદ રાખશો? વેગમાં થતા ફેરફારનો દર. તો આ રીતે બે વ્યાખ્યા લખી શકો તમે કે ભાઈ એકમ સમયમાં વસ્તુના વેગમાં થતા ફેરફારને અથવા ફેરફારના માપને પ્રવેગ કહે છે, અથવા ખાલી આટલું લખશો કે વેગના ફેરફારના દરને પ્રવેગ કહે છે તો પણ સાચું છે. પછી સૂત્ર ઇમ્પોર્ટન્ટ છે, યાદ કરી લેજો કે એ બરાબર v - u/t. અહીંયા પ્રવેગ લેવાનો. v એટલે અંતિમ વેગ માઇનસ u એટલે પ્રારંભિક વેગ ભાગ્યા સમય. એટલે કંઈ કરવાનું નહીં, આપણે અંતિમ વેગમાંથી પ્રારંભિક વેગ બાદ કરવાનો અને સમય જે થયો એનાથી ભાગી લો તો તમને આનો પ્રવેગ મળી જશે. આના ઉપરથી એકમ લાવવો હોય તો એકમ પણ લાવી શકાય. તમે જુઓ કેવી રીતે લાવવાનો કે ભાઈ અંતિમ વેગમાંથી પ્રારંભિક વેગ બાદ કરશો એટલે વેગ છે, વેગનો એકમ શું આવશે? મીટર ભાગ્યા સેકન્ડ. અહીં વેગ આવશે ભાગ્યા સમય તો છે જ વધારાનું, તો ફરતી સમય ગુણાશે એટલે મીટર ભાગ્યા સેકન્ડનો વર્ગ એટલે મીટર પર સેકન્ડ સ્ક્વેર એનો એકમ થશે. યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ભૂલી જતા નહીં. એકમ 1 માર્ક્સની અંદર પૂછાશે. પ્રવેગનો એકમ કેટલો? પ્રવેગનો એકમ કેટલો? તો મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. અને વેગનો એકમ કેટલો? તો મીટર પ્રતિ સેકન્ડ. હવે યાદ રાખજો બે અગત્યના પોઈન્ટ. જો પ્રવેગ વેગની દિશામાં હોય તો પ્રવેગ ધન લેવામાં આવે. જો વેગની દિશા આમ હોય અને પ્રવેગ પણ એ બાજુ હોય તો ધન લેવાનો, અને જો વિરુદ્ધ દિશામાં હોય તો એને ઋણ લેવામાં આવે છે. અહીંયા તમે જુઓ એક્ઝામ્પલ કે અહીંયા કોઈ વસ્તુ છે, જુઓ અહીંયાથી આપણે કોઈ વસ્તુને નાખીએ છીએ, આ રીતે જાય છે, બરાબર? તો વેગની દિશા પણ આ દિશામાં બતાવેલી છે અને પ્રવેગ પણ એ દિશામાં વધતો જાય છે, બરાબર? તો એ જે પ્રવેગ છે એ ધન લેવામાં આવશે. પણ અહીંયા જો કોઈ વસ્તુ જતી હોય અને વચ્ચે બ્રેક મારેલી છે, બરાબર, તો એની વેગ છે ઘટશે તો અહીંયા પ્રવેગ ઋણ લેવામાં આવેલો છે. એટલે કોઈ જગ્યાએ તમે બ્રેક મારો તો પ્રવેગમાં ઘટાડો થાય તો પ્રવેગ ઋણ લેવામાં આવે છે. ચલો નેક્સ્ટ જોઈએ. એક આ આલેખો પૂછાય છે એટલે મતલબ એના વિશે માહિતી હોવી જોઈએ. અંતર સમયના આલેખો. જો કોઈ કાર ગતિ કરતી હોય, કોઈ બાઇક ગતિ કરતું હોય તો સમય સાથે એની ગતિ કેવી છે, વધે છે કે ઘટે છે, એને આપણે આલેખ સાથે પણ, આલેખની રીતે પણ દર્શાવી શકીએ છીએ. એટલા માટે અંતર સમયના આલેખો જરૂરી છે. જુઓ, અંતર સમય આલેખનો ઉપયોગ વસ્તુની ઝડપ શોધવા માટે કરી શકાય છે. આનાથી આપણે એની ઝડપ શોધી શકીએ છીએ. જો સુરેખાલેખ, વસ્તુ સમાન સમયગાળામાં સમાન અંતર કાપે છે. સમજી લેજો, આલેખ સિમ્પલ જ છે, ભારે છે નહીં. જો તમે એક આલેખ દોર્યો જેમાં અહીંયા સમય બતાવેલો છે. સમય એટલે 0 છે, અહીંયા 0 સેકન્ડ, પછી 5 સેકન્ડ, 10 સેકન્ડ, 15 સેકન્ડ, 20 સેકન્ડ, 25 સેકન્ડ, આ રીતે સમય છે અને ઉપર અંતર કાપેલું છે. ચલો ભાઈ 5 કિલોમીટર, 10 કિલોમીટર, ગમે તે 15 કિલોમીટર, પછી 20 કિલોમીટર, 25 કિલોમીટર, ગમે તે અંતર કાપેલું છે. જો આનો આલેખ સીધી રેખા મળે, આ રીતે સુરેખા મળે, તો શું સમજવાનું?
તો એમ સમજવાનું કે જેમ જેમ તમે સમય વધતો જાય છે એમ કાપેલું અંતર પણ વધતું જાય છે. મોટા ભાગે આપણે ગાડી લઈને જતા હોઈએ તો ગાડી સ્પીડમાં જતી હોય તો જેમ જેમ ટાઈમ વધતો જશે એમ ગાડીએ કાપેલું અંતર પણ વધતું જશે. એટલે આલેખ છે એ આ રીતે સુરેખા મળશે. બરાબર. તો સમાન સમયની અંદર સમાન અંતર કાપેલું હોય તો આ રીતે સીધો આલેખ મળશે. બીજું, વક્ર આલેખ ક્યારે મળે? તો કાર દ્વારા કપાયેલ અંતરમાં અરેખીય ફેરફાર થાય. મતલબ તમે જુઓ કે ભાઈ સમય છે, હવે ગાડીનો ડ્રાઈવર છે, એક સ્પીડથી ગાડી નહીં ચલાવતો, એની સ્પીડ આ રીતે વધે. જુઓ, પહેલા સમય 0 સેકન્ડ હતો, કાર ઉભેલી હતી, પછી ડ્રાઈવરે ધીમે ધીમે ગાડી ચાલુ કરી, 5 સેકન્ડ થયો, ત્યારે વધારે અંતર નહીં કાપેલું, હજુ વધારે અંતર કાપેલું નહીં, 10 સેકન્ડ થયો, પછી રેસિંગ આલ્યું, પછી ફૂલ સ્પીડમાં. શરૂઆતમાં એકદમ 5 સેકન્ડ 10 સેકન્ડ થયા ત્યાં સુધી કાર ધીમે ધીમે જતી હતી, અને પછી રેસિંગ આલ્યું એટલે 5 તમે જુઓ આલેખ ઉપર જાય તો ઓછા સમયગાળાની અંદર વધારે અંતર પાછળથી કાપ્યું છે. બરાબર. તો આ રીતે આલેખ મળે તો આને સુરેખ આલેખ કહેવાય, જે મોટા ભાગે નિયમિત ગતિનો હોય. આ રીતે આલેખ મળે તો આને વક્ર આલેખ કહેવાય, અને એ મોટા ભાગે અનિયમિત ગતિનો હોય છે. જો હવે અંતર સમયના આલેખ પછી આવે છે વેગ સમયના આલેખ, જેમાં આપણે સ્થાનાંતરની ગણતરી કરી શકીએ છીએ. યાદ રાખજો, પેલામાં આપણે ઝડપની ગણતરી કરી શકીએ છીએ, અહીંયા સ્થાનાંતરની ગણતરી આપણે કરી શકીએ છીએ. જો તો આલેખની નીચે ઘેરાયેલા અહીંયા ક્ષેત્રફળનું ભાગ તમારે જોવું પડે. બરાબર. અને જ્યારે વસ્તુની નિયમિત ગતિથી ગતિ કરે છે ત્યારે વેગ અને સમયનો ગુણાકારનું સ્થાનાંતર આપે છે. જો આ રીતે વેગ આપેલો હોય, સમય આપેલો હોય. બરાબર. અને તમે જુઓ કે ભાઈ એક બાજુ તમે વેગ લીધેલો છે, અહીંયા સમય લીધેલો છે. હવે સમજો કે કોઈ ગાડી ગતિ કરે છે, અહીંયા બતાવેલું છે કે સમય વધતો જાય છે, પણ એક કોન્સ્ટન્ટ સ્પીડ ઉપર ગાડી ધારો કે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે, તો અહીંયા સીધી લીટી મળશે. આ શું બતાવે છે કે ભાઈ સમય વધતો જાય છે પણ ગાડી એક જ સ્પીડથી ગતિ કરે જાય છે, અચળ સ્પીડથી ગતિ કરે જાય છે. તો અહીંયા જે નીચેનો ભાગ ઘેરાય છે, બરાબર, આના ક્ષેત્રફળ પરથી તમે આનું સ્થાનાંતરની ગણતરી કરી શકો છો. વેગ અને સમયનો ગુણાકાર કરો, બરાબર, વેગ ગુણ્યા સમય, તો એનું સ્થાનાંતર આપણે શોધી શકીએ છીએ. બરાબર. તો વેગ સમય આલેખની નીચે ઘેરાયેલા વિસ્તાર, જેને વસ્તુએ કાપેલું અંતર છે, બરાબર, એનાથી આપણે સ્થાનાંતરની ગણતરી કરી શકીએ છીએ. આ યાદ રાખજો. ચલો આગળ જોઈએ. હવે ગતિના સમીકરણો એની વાત કરીએ તો આપણે આ સમીકરણો ધોરણ 9 ની અંદર ખાલી યાદ રાખવાના છે, તારવવાના છે નહીં. તો આને ગતિના 3 સમીકરણો કહે છે, આ યાદ કરી લેજો, પરીક્ષામાં પૂછાય એવા છે. બરાબર. તો નિયમિત પ્રવેગી ગતિના 3 મૂળભૂત સમીકરણો છે. જો પહેલું સમીકરણ છે એ યાદ રાખજો, v બરાબર u પ્લસ at, જે વેગ અને સમયનો સંબંધ બતાવે છે. વેગ અને સમયનો સંબંધ બતાવે છે. બીજું છે સ્થાન અને સમયનો સંબંધ દર્શાવતું સૂત્ર s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર. આને ગોખવું હોય તો ગોખી દેજો. બરાબર. 3 સમીકરણો ખાલી પૂછાશે, તારવવાના છે નહીં. આ સ્થાન અને સમયનો સંબંધ બતાવે છે. પછી સ્થાન અને વેગનો સંબંધ બતાવતું સૂત્ર 2as બરાબર v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર. આ 3 સમીકરણો છે એ તમે તૈયાર કરી દેજો, કારણ કે પરીક્ષામાં ઘણી વખત પૂછાઈ જતા હોય છે આ સમીકરણો. ઓકે. વધારે આની અંદર આપણે કંઈ સમજવાનું છે નહીં, આપણે તારવવાનું પણ ધોરણ 9 માં આવતું નથી. ચલો હવે આ ઇમ્પોર્ટન્ટ છે, આ પૂછાઈ શકે. નિયમિત વર્તુળાકાર ગતિ, સતત બદલાતી દિશા. જુઓ, નિયમિત વર્તુળાકાર ગતિ કે જેની અંદર જે વસ્તુ છે એ ગતિ કરે છે, સતત એની દિશા બદલાઈ જાય છે, સતત બદલાઈ જાય. જુઓ, જ્યારે પદાર્થ અચળ ઝડપે વર્તુળાકાર પથ પર ગતિ કરે છે ત્યારે તેની દિશા દરેક બિંદુએ બદલાય છે. જો એક એક્ઝામ્પલ લઈએ. માની લો કે ચોરસ છે,
એક ભાઈ છે દોડે છે, અહીંથી દોડવાનું શરૂ કરે, તો ભાઈ કેટલી વખત દિશા બદલી? ધ્યાન આપો, અહીંથી ગયો 1 વખત, 2 વખત, 3 વખત, 4 વખત. ચોરસ ભાગમાં દોડશે તો 4 વખત એ પોતાની દિશા બદલશે. પહેલા સીધો જતો તો પછી વળી ગયો, બરાબર. અહીંયા તમે જુઓ કેટલી વખત દિશા બદલશે? 1, 2, 3, 4, 5, 6, બરાબર. અહીંયા 6 વખત દિશા બદલશે. અહીંયા કેટલી વખત બદલશે? 1, 2, 3, 4, 5, 6, 7, 8 વખત. ઓક્ટાગોન એટલે 8 વખત. પણ જો એ રીતે તમે આનું ખૂણા વધારતા જાઓ તો એક વર્તુળ બની જાય. તો એની અંદર તો એ દરેક સેકન્ડે શું કરે છે? દિશા બદલે છે. જો આ સીધો જવાનો તો પણ અહીંયા વળ્યો, અહીંયા સીધો જવાનો તો વળ્યો, અહીંયા સીધો જવાનો. દરેક બિંદુએ એ પોતાની દિશા બદલે છે. તો વર્તુળાકાર ગતિની અંદર યાદ રાખજો, વર્તુળાકાર ગતિની અંદર જે વસ્તુ ગતિ કરે છે એ દરેક સેકન્ડે, દરેક બિંદુએ શું કરે છે? પોતાની દિશા બદલે છે. દરેક સેકન્ડે એની દિશા બદલાય છે. દિશા બદલાતી હોવાથી આ એક પ્રકારની પ્રવેગિત ગતિ છે. કેવી ગતિ છે? પ્રવેગિત ગતિ. હમણાં આપણે વાત કરી હતી કે વેગની અંદર ફેરફાર બે રીતે થાય. એક તો તમે ઝડપ બદલી કાઢો તો વેગમાં ફેરફાર થાય, અથવા તો દિશા બદલો તો વેગમાં ફેરફાર થાય. હવે ઝડપ બદલો તો વેગમાં ફેરફાર થાય તો એને શું કહેવાય? પ્રવેગ કહેવાય કે ના કહેવાય? વેગમાં ફેરફાર થાય તો પ્રવેગ કહેવાય. ઝડપ બદલો વેગમાં ફેરફાર થાય તો પ્રવેગ કહેવાય. દિશા બદલો તો પણ વેગમાં ફેરફાર થાય તો પણ એને પ્રવેગ કહેવાય. મતલબ કે અહીંયા દિશા બદલાય છે તો આને પ્રવેગિત ગતિ કહેવાય કે ના કહેવાય? બોલો 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 બોલો. હવે તમારે બોલવું પડશે. અહીંયા વર્તુળાકાર ગતિ છે. હવે એ વસ્તુ દરેક સેકન્ડે દિશા બદલે છે. દિશા બદલે તો વેગમાં ફેરફાર થાય કે ના થાય? બોલો હા કે ના? બોલો હા કે ના? થાય. વેગમાં ફેરફાર થાય તો આ ગતિને પ્રવેગિત ગતિ કહેવાય કે ના કહેવાય? હા કે ના? બોલો હા. તો આ પ્રવેગિત ગતિ છે. ભલે એની સ્પીડ છે, સ્પીડ ભલે સમાન રહેતી હોય. તમે એક પથ્થર લો અને આમ દોરી બાંધીને ઘુમાવો, એક જ સ્પીડથી ઘુમાવો, એની સ્પીડ તમને સેમ જ લાગશે, પણ તેમ છતાં એ પ્રવેગિત ગતિ કહેવાશે. આનું સૂત્ર છે, યાદ રાખજો, v બરાબર 2πr/t. 2πr/t. કેમ આવું સૂત્ર સાહેબ? આ તો કઈ ખબર ના પડી. તો જુઓ, આપણે વેગનું સૂત્ર લઈએ છીએ, પ્રવેગિત ગતિના વેગનું સૂત્ર. તો વેગનું સૂત્ર શું છે કે ભાઈ કાપેલું અંતર ભાગ્યા સમય. સમયને આપણે શું લઈએ છીએ? ટી લઈએ છીએ, ટાઈમ. અંતર, કોઈ વસ્તુ વર્તુળાકારે ફરતી હોય તો એનું અંતર કેટલું કહેવાય? કેટલું કહેવાય? પરિઘ જેટલું કહેવાય. આ વર્તુળનું જે રાઉન્ડ છે, સર્કલ, એને શું કહીએ છીએ આપણે? પરિઘ. અને પરિઘનું સૂત્ર શું છે? 2πr. તો આને શું કહેવાશે? 2πr/t. ઉદાહરણ તરીકે, ચલો હવે ઉદાહરણ ખાસ યાદ રાખજો. નિયમિત વર્તુળાકાર ગતિના ઉદાહરણો તમારે યાદ રાખવા પડશે. પૂછાશે તો શું લખશો? તો જો પહેલું, પૃથ્વીની આસપાસ ફરતો ઉપગ્રહ. પૃથ્વી છે, પૃથ્વીની આસપાસ કોઈ ઉપગ્રહ ફરતો હોય તો કઈ ગતિ કરશે? નિયમિત વર્તુળાકાર ગતિ કરશે. હમણાં વાત કરી એમ, તમે એક પથ્થર લો, પથ્થરને દોરી વડે બાંધી દો અને દોરીને ગોળ 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 ઘુમાવો તો કઈ ગતિ થશે? નિયમિત વર્તુળાકાર ગતિ થશે. પંખો, પંખો જો એ પણ કેવી ગતિ કરે છે? નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે. ચલો, તો આ પ્રકરણની અંદર આપણે શું શીખ્યા? તો આ બધી વસ્તુ શીખ્યા. ગતિ વિશે માહિતી લીધી આપણે કે જો ગતિ છે એમાં સ્થાનમાં ફેરફાર થાય, બરાબર. તો એના આધારે આપણે અંતર અને સ્થાનાંતરનો કોન્સેપ્ટ સમજ્યા. અને ગતિ છે એ સમય સાથે બદલાઈ શકે છે. એના આધારે આપણે શીખ્યા ઝડપ અને વેગનો કોન્સેપ્ટ. અને જો વસ્તુ પોતાનું સ્થાન બદલે તો ગતિમાં આવે છે, એટલે એ ઝડપ અથવા વેગ પણ ધરાવે છે. અને એની ગણતરી સમય સાથે કરો તો તમે એને વેગ કે ઝડપ કહી શકો છો. અને જો આની અંદર ફેરફાર થાય તો એને આપણે શું કહીએ છીએ? પ્રવેગ કહીએ છીએ. વેગમાં થતા ફેરફારને શું કહીએ છીએ? પ્રવેગ કહીએ છીએ. અને ગતિના 3 મેઇન સૂત્રો છે એ ભણ્યા છે.
હવે વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણની અંદર આપણે બધી જ થિયરી અહીંયા રિપીટ કરી લીધી છે, એનું રિવિઝન કરી લીધું છે. પણ આ પ્રકરણમાંથી ફક્ત થિયરી રિપીટ કરવાથી કંઈ થશે નહીં. સાથે સાથે તમારે શું કરવું પડશે? દાખલા અને ઉદાહરણો પણ તૈયાર કરવા પડશે. એટલે બુકની અંદર જે પણ દાખલા અને ઉદાહરણો આપેલા છે એ તમે તૈયાર સાથે સાથે કરી દેજો, તો આ પ્રકરણ તમારું પૂરેપૂરું સોલ્વ થઈ જશે. પણ જો તમને દાખલા અને ઉદાહરણની અંદર કોઈ પ્રશ્ન હોય કે ન ફાવતું હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. તો આપણે દાખલા અને ઉદાહરણો માટે એક અલગ વિડીયો બનાવીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીશું બીજા કોઈ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.